એક પ્રેરક પ્રસંગ છે। એક યુવક ખૂબ જ પરેશાન હતો અને એના મિત્રએ એને સલાહ આપી કે ભગવાન કૃષ્ણની પૂજા કર, તારી પરેશાની દૂર થશે। અને આ યુવક ભગવાન કૃષ્ણની મૂર્તિ લઈ આવી એની પૂજા શરૂ કરે છે। ઘણા દિવસો સુધી પૂજા કરે છે, પરંતુ પરિણામ ન મળ્યું। બીજા મિત્રએ સલાહ આપી કે મહાકાળી માતાની ઉપાસના શરૂ કર। એટલે મહાકાળી માતાની મૂર્તિ લઈ આવી અને ભગવાન કૃષ્ણની મૂર્તિ માળિયામાં ચડાવી દે છે અને મહાકાળી માતાની ઉપાસના શરૂ કરે છે। અને જેવો એ ધૂપ પેટાવે છે એટલે આ યુવકને મનમાં વિચાર આવે છે કે આ ધૂપની સુગંધ ભગવાન કૃષ્ણની મૂર્તિ પણ લેશે। એટલે ભગવાન કૃષ્ણની મૂર્તિના નાક ઉપર પાટો બાંધી દે છે અને આટલું કરે એટલે ભગવાન કૃષ્ણ પ્રસન્ન થઈ અને કહે છે કે માગ માગ। અને ત્યારે યુવક કહે છે કે હું તમારી રોજ પૂજા કરતો, તમે પ્રસન્ન કેમ ન થયા? અને આજે મહાકાળી માતાની પૂજા કરું છું, તમે પ્રસન્ન થયા? એટલે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તું રોજ મારી મૂર્તિને પથ્થર સમજીને પૂજા કરતો, પરંતુ આજે તને મનમાં વિશ્વાસ થયો કે પથ્થરની મૂર્તિ પણ શ્વાસ લે છે, એટલે તે મારા નાકે પાટો બાંધ્યો। એટલે હું તારા વિશ્વાસને કારણે પ્રગટ થયો છું। અને બાપુ એટલે જ કહેવું પડે છે કે શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ ભગવાન મળે છે। આ પ્રસંગે એને સમજાય અને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।